નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની જગ્યાઓ માટેની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે મિત્રો। ગાંધીનગર જિલ્લા માટે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। તમે જોઈ શકો છો ગાંધીનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરારધારિત જગ્યા ભરવાની જાહેરાત આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે। તમે જોઈ શકો છો મિત્રો, જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% સાથે ગુણ સાથે સ્નાતકની પદવી એટલે કે ગ્રેજ્યુએટની પદવી અહીંયા ધરાવતા હોવા જોઈએ। તેની સાથે માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે। માસિક મહેનતાણું અહીંયા 18,000 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે। ત્યારબાદ તમે જોઈ શકો છો તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની 4 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેમાં પગાર ધોરણ માસિક મહેનતાણું અહીંયા 25,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની 4 જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે। પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરારધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આવકાર્ય જે છે મિત્રો મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર 11 ગાંધીનગરની કચેરીમાંથી મેળવી શકાશે મિત્રો। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં એટલે કે મિત્રો તમે જોઈ શકો છો તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે, તેના 10 દિવસમાં અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલથી રજિસ્ટર પોસ્ટડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે મિત્રો। નિયત સમય બાદ મળેલી અરજીઓ છે તે માન્ય ગણવામાં આવશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યા માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચવાની રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર 11 ગાંધીનગર દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો। તો તમે જોઈ શકો છો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરારધારિત જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે તેમજ તાલુકા કક્ષાએ વિવિધ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તમે જોઈ શકો છો જે અરજી છે તેમજ અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત, શરતો છે તે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર 11 ગાંધીનગરની કચેરીમાંથી મેળવી શકાશે। તેમજ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર નિયત નમૂનામાં જે અરજી ફોર્મ મેળવી તે ભરી અને સાથે જે ડોક્યુમેન્ટ જે છે તે રજિસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ અથવા તો સાદી ટપાલથી અથવા તો રૂબરૂમાં મોકલી શકશો મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।